જય ભોળાનાથ અલ્પેશભાઈ. જય ભોળાનાથ, જય ભોળાનાથ. બોલો બોલો. તો હવે આ સબૂતરાનું આપણે શું કરવાનું છે હવે ભાઈ? તો ભાઈ આ કાલ લોખંડ લેવા જવું છે અલ્પેશભાઈ. હા, તો જેની દાન યોગદાન આપેલું છે અને ભાઈ નમ્ર વિનંતી આજ સાંજ સુધીમાં ઓનલાઈન અથવા ફોન કરો તો કાલ અમારું લોખંડ આવી જાય ને કામ જેમ બને વહેલા અમારે ચાલુ કરવું છે. તો કાલ અમારે બપોર પહેલા લેવા જવાની ગણતરી છે. આ ચૈત્ર મહિનામાં કામ આપણે પૂરું કરી દેવાનું છે અને આપણે ચૈત્ર મહિનામાં કથાઈ કરવાની છે અહીંયા. હા, એટલે પેલા એ પૂરું કરી દેવાનું છે. કઈ સબૂતરો પૂરો થાય એટલે ચૈત્ર મહિનામાં કથા કરી દેવાની છે. જેમ બને આજ સાંજ સુધીમાં યોગદાન આપો ને તો ભાઈ અમે કાલ લઈ આવી. અને આ વિડીયો જેમ બને એમ આખા ગામમાં થાય ને એવું કરો તો 5 જણા વધારે જોવે અને 5 જણાને ખબર પડે કે ભાઈ અહીંયા સેવાનું કામ ચાલુ છે. જેમ બને ફોલો કરો. સિત્તર ગામનું સમસાન છે ભાઈ, આખા ગામનું છે. સિત્તર ગામ પૂરતું છે. આપણે બીજા કોઈને કઈ દેવા લેવા નથી ભાઈ. અને ઘેરે ઘેરે બધે વિડીયો પગી જાવ જોઈએ. ખૂણે ખૂણે સિત્તર આખા સિત્તર માં. અને આપણે સિત્તર બાકી ન રહેવું જોઈએ ટૂંકમાં. સિત્તર ના આપડા ભાઈલા કોઈ બહાર રહેતા હોય એને વિડીયો પકડો ભાઈ. એ આપણે દાન મેકલાવે છે. સુરત, અમદાવાદ, જુનાગઢ, પોરબંદર, વેરાવળ, સોમનાથ ગમે ત્યાં રહેતા હોય એના વિડીયો ઘેરે ઘેરે બધે પગી જાવ જો. આપણે સિત્તર નો જ્યાં માણસ રહેતો એના વિડીયો પગી જાવ જોઈએ. અને ગમે ના ગ્રુપમાં બધા નાખતા રહીજો. હવનું મોટું ગ્રુપ હોય એમાં નાખતા રહીજો. સુરત ના ગ્રુપમાં નાખવા ફરજિયાત નમ્ર વિનંતી છે ભાઈ, કે જેથી કરીને બધા જોવે. જેની ફાળો આપ્યો છે ભાઈ ઈ વહેલી તકે સાંજ સુધીમાં કરાવો તો અમે કાલે બપોર સુધીમાં અમારે લેવા જવાની ગણતરી છે. લઈ આવી. મહેનત કરે. બાકી જય ભોળાનાથ અલ્પેશભાઈ. જય ભોળાનાથ. અમારા વિડીયોને શેર કરો, લાઈક કરો અને ફોલો કરતા ન ભૂલતા. બાકી જય ભોળાનાથ.